નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. હિમાચલમાં ભારે હિમવર્ષા અને ભૂસ્ખલન થયું, જેના કારણે 18 લોકોના મોત નીપજ્યા છે. પહાડી રાજ્યોમાં સતત 3 દિવસથી બરફ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીની વાત કરીએ તો ભારે વરસાદને કારણે 15થી વધુ ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. વિઝિબિલિટી ઘટી ગઈ છે અને ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. પ્રથમ વખત સીએમ તરીકે લીધેલી શપથને મોદીજીએ યાદ કર્યા. જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવામાં મેં 24 વર્ષ પૂર્ણ કર્યા છે તેમ કહ્યું. યુપીઆઈ માટે આજથી બાયોમેટ્રિક અમલી. વૃદ્ધો અને નવા યુઝર્સ માટે ફીચર વધુ ઉપયોગી હોવાનો દાવો કરાયો છે. ભારતની અમેરિકા અને યુરોપ સાથે વેપાર સમજૂતી અંગે મંત્રણાઓનો સિલસિલો ચાલી રહ્યો છે. હાલમાં અમેરિકામાં શટડાઉન ચાલી રહ્યું હોવાથી આગામી મંત્રણા ક્યાં અને ક્યારે થશે તે અંગે કહેવું મુશ્કેલ છે. મુંબઈ પોલીસની ટીમ શિલ્પાના ઘરે પહોંચી 60 કરોડની ઠગાઈના કેસમાં શિલ્પા શેટ્ટીના ઘરે 4 કલાક પૂછપરછ કરવામાં આવી. પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ડ્રેનેજનું પાણી શુદ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે. વર્ષ 2050 સુધીનો 963 MLD ડ્રેનેજનું પાણી શુદ્ધ કરવાની ક્ષમતા કે જે આવતા વર્ષ સુધી હાંસલ થઈ જશે. વડોદરા શહેરમાં વધુ 5 નવા બ્રિજને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ માટે સરકાર ગ્રાન્ટ આપશે. ગાંધીનગરમાં ડિઝાઇન મંજૂર થશે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા થશે. મોડી રાત્રે માંજલપુરમાં એક યુવક પર ખંજર વડે હુમલો કરવામાં આવ્યો છે. સ્પામાં મસાજ કરાવવા જીરે ચડેલા 2 પીધેલાની ધમાલ. સંચાલિકા સાથે ઝપાઝપી કરી સમાસાવલી રોડ પર મોડી રાત્રે હંગામો થયો. માંજલપુરમાં રોડની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટતા ગભરાટ ફેલાઈ ગયો. દૂધની ડેરીના ટેમ્પોમાં દારૂ લાવો છો કહી 4 નકલી પોલીસે તોડ કર્યો. દુમાડ પોલીસ ચોકી નજીકનો આ બનાવ છે. સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યો માટે એક આદેશ છે કે જેમાં રોડ ફૂટપાથ પર ચાલતા રાહદારીઓની સુરક્ષા મુદ્દે નિયમો ઘડવા માટે ફરમાન જાહેર કરાયું છે. સયાજીગંજમાં યુવકની હત્યા કરીને ફરાર થયેલો રાહુલ જાંબુઆ પાસેથી ઝડપાયો છે. કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત 2 ને ઈજા પહોંચી. હવે એક નજર કરી દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કપ સિરપમાં ગુણવત્તાની ખામી. 2 ફાર્મા કંપનીના ઉત્પાદન પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે. સુરેન્દ્રનગરની શેફ ફાર્મા અને અમદાવાદની રેડનેક્સ કંપનીમાં ટીમે તપાસ કરી. રેલવેના 4 પ્રોજેક્ટ મંજૂર થયા. 4 રાજ્યના 3633 ગામ સુધીના જોડાણ સુધરશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાને ફાયદો થશે. 7મું પગાર પંચ મેળવતા કર્મીઓને 3% અને 6ઠ્ઠા પગાર પંચવાળાને 5% ડીએ મળશે. થાઇલેન્ડમાં હજારો બફેલોએ બ્યુટી કોન્ટેસ્ટમાં હિસ્સો લીધો. માથે મુગટ પહેર્યા. ગાંધીનગરની જેમ શહેરમાં પોળ, રસ્તા, કચેરીઓ અને વિસ્તારોની ઓળખ આપતા સાઇન્સ મુકાશે. માણેજામાં વર્લ્ડ ક્લાસ લેબોરેટરી શરૂ થઈ. ભારતીય સેનાના શસ્ત્રો, વિમાનોના પૂજા સહિત 600 પ્રકારના મટીરિયલનું ટેસ્ટિંગ થશે. અટલાદરામાં કિચડથી મુશ્કેલી. રહીશોએ કહ્યું, ગામડા જેવું જીવન જીવવા અમે મજબૂર બન્યા છે. દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં પહેલીવાર ગરબા મેદાનમાં લગાવવામાં આવેલા ગરમાળાના ફૂલોના તોરણ સુશોભન માટે અટલ બ્રિજ નીચે લગાવવામાં આવ્યા. હિમાચલ પ્રદેશમાં ચાલતી બસ પર પર્વતનો કાટમાળ પડ્યો. 17 મુસાફરોના મોત નીપજ્યા છે. કચ્છમાં સફેદ રણ જોવા માટે પ્રવાસીઓની સંખ્યા વધતા ધોરડોમાં 1 નહીં 4 ટેન્ટ સિટી બનશે. વાઇલ્ડ લાઇફ સપ્તાહ અંતર્ગત પાવાગઢ વન સ્વચ્છતા ઝુંબેશ. પ્લાસ્ટિક કચરો દૂર કરાયો. નાટક થકી નવી પેઢીને આવકવેરાની સમજ અપાઈ. ટેક્સ કેવી રીતે ભરાય તેના ફાયદા અંગે પણ સમજાવવામાં આવ્યું. પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી. સિરક્રીકમાં છેલ્લા 10 વર્ષમાં સતત વધારી રહ્યું છે લશ્કરી માળખું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિનને જન્મદિવસની શુભકામના પાઠવી. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ગોલ્ડ ફ્યુચર્સ પહેલીવાર $4000 સપાટીએ પહોંચ્યું છે. 24,634 કરોડ રૂપિયાના 4 રેલવે પ્રોજેક્ટને મંજૂરી મળી છે. સત્તા સ્થાને મોદીની સિલ્વર જ્યુબિલી. ટાટા ટ્રસ્ટમાં ઝઘડાઓ શરૂ. ગ્રુપની કંપનીઓને અસર થવાનો ભય છે. બ્રહ્માકુમારી જટલાદરા ખાતે આધ્યાત્મિક રાસ ગરબા યોજાયા.
અમેરિકાના કેલિફોર્નિયામાં મેડિકલ હેલિકોપ્ટર હાઈવે પર તૂટી પડ્યું. ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોર ગઠબંધનની તૈયારી કરી રહ્યા છે. હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ આત્મહત્યા કરી લીધી. 3 અમેરિકન વૈજ્ઞાનિકોને ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. નડિયાદમાં ધર્માંતર કૌભાંડ સ્મિતુલ 5 દિવસના રિમાન્ડ પર લેવાયો. સેવાલિયા બ્રિજ 3 મહિનાથી બંધ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શેર બજારમાં તેજી આગળ વધી રહી છે. ગુજરાતની 2 કંપનીની કપ સિરપ રિકોલ થશે. અમેરિકાના ઊંચા ટેરિફને લીધે નવી ઉદ્યોગ નીતિ વિલંબમાં પડી છે. ડોક્ટર હેડગેવાર ઉદ્યાન બેદરકારીના ભોગ, લાઇટો બંધ, કચરાના ઢગલા અને ઉંદરોથી ભરેલું કેબિન. એક જ અધિકારીને અનેક વિભાગોની જવાબદારી આપવાનું આ જીવતું ઉદાહરણ. છાણી એસટીપીમાંથી જીએસએફસી, જીએસસીએલ અને જીઆઈપીસીએલને 50 MLD પાણી આપવાનું આયોજન છે. અમદાવાદમાંથી 14.89 લાખના એમડી સાથે વડોદરાના મુખ્ય આરોપી સહિત 4 ઝડપાયા. બાજવા, એલએનટી સર્કલ, સુશેન અને પારેશ્વર તેમજ કામનાથ ખાતે નવા બ્રિજ વડોદરા શહેરમાં બનાવવામાં આવશે. 500 કરોડના નવા 5 બ્રિજ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. લઘુત્તમ માસિક પેન્શન 1000થી વધારી અને 2500 રૂપિયા કરવામાં આવશે. 9.51 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી ભેટ મળી. બ્રેન્ડેડ હિતેન્દ્રભાઈના અંગોનું દાન. સયાજી હોસ્પિટલમાં 7મું સફળ અંગદાન કરાયું. અંગોના દાનથી 5 દર્દીઓને નવજીવન મળશે. પાદરા એપીએમસીની ચૂંટણીમાં 31 ઉમેદવારી પત્ર ભરાયા, 1 રદ કરાયું. છોટાઉદેપુરનું એક ગામ કે જ્યાં 15 દિવસથી વીજળી ગુલ છે. મોબાઈલ ચાર્જ કરવા એમપી જવું પડે છે. છોટાઉદેપુરના બોકરડા ગામના લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે. બીસીએની એજીએમ 11મી નવેમ્બરે મળશે. રણજી મેચમાં ખેલાડીઓને દૈનિક 10,000 આપવા માટેનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવી શકે છે. સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના 39 ગામના હદ વિસ્તારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બિહારમાં ચૂંટણીને પગલે દિવાળીમાં વહેલા વતન જનારા ટેક્સટાઇલ લેબરની વાપસીમાં વિલંબ થશે. બજારોમાં 500થી વધુ પોઈન્ટનો ઉતાર ચઢાવ. સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81,927 પર બંધ થયું. ચેસના 2 દિગ્ગજ 30 વર્ષ પછી ટકરાશે. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ અને ગેરી કાસ્પારોવ વચ્ચે આ ટક્કર થવાની છે. ઇંગ્લેન્ડને મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવ્યું છે. 10 ગ્રામ સોનું 1.20 લાખ થયું તો ચાંદીનો ભાવ 1.49 લાખ પ્રતિ કિલો થયું છે. બિહારમાં એનડીએ અને ઇન્ડિયા બંને ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. બ્રિટનમાંથી 40,000 આઈફોન ચોરી ચીન મોકલી દેવાનો પર્દાફાશ. લંડનમાં 50% ફોન ચોરીઓમાં ગેંગ સંડોવાયેલી હતી. એક ભારતીય સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી. તપાસનો દોર ચાલી રહ્યો છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટે એસઆઈઆર હેઠળ હટાવાયેલા 3.66 લાખ મતદારોની સંપૂર્ણ વિગતો ઇલેક્શન કમિશન પાસે માંગી છે. 80 કરોડની ઇમ્પોર્ટ ડ્યુટી ચોરી અંગે અદાણી ડિફેન્સ સામે ડીઆરઆઈની તપાસ. આજથી યુપીઆઈ ચૂકવણીમાં બાયોમેટ્રિક સુવિધા ઉપલબ્ધ. પિન જરૂરી નહીં બને. દિવાળીને લઈને વીએમસીની કચેરીઓને રોશની કરવામાં આવશે. નવા સ્કલ્પચર્સ બનાવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટને મંજૂરી અપાઈ. ભરૂચ અંકલેશ્વરને ટ્રાફિકના ભારણમાંથી મુક્તિ મળશે. અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ પોર્ટલ બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી છે. વડોદરા શહેરમાં 3 સ્થળે મ્યુનિસિપલ કોર્પોરેશન 10 દિવસનો શોપિંગ ફેસ્ટિવ કરશે. રતલામના લોકો પાયલટે વડોદરામાં ભૂખ હડતાલ શરૂ કરી છે. વાયલી વિસ્તારમાં દબાણો દૂર કરી ટીપીના રસ્તા ખુલ્લા કરાયા. એમપી છોટાઉદેપુર દારૂની લાઇન 15 ખેપિયાના ગુરુવાર સુધીના રિમાન્ડ છે. એસએમસીએ પાયલોટિંગમાં આવતા દારૂને બોડેલીમાં ઝડપી લીધો. વર્ષ 2050માં શહેરની વસ્તી 54 લાખ હશે. 4 એસટીપી નવા અને 4 અપગ્રેડ કરવામાં આવશે.
ઇન્કમ ટેક્સના ટેક્સપેયર હબમાં વિદ્યાર્થીઓ માટે મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું. સતત 24 કલાક સુધી ગરબા રમીને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે મનીષા સૈનીએ. કારેલીબાગ ખાતે 101 વર્ષ જૂના અનાથાશ્રમની કાયાપલટ કરાઈ. યુવરાજ ફતેહસિંહ રાવનું 26 વર્ષની ઉંમરે નિધન થયું હતું. વડોદરા સ્ટેટમાં યુવરાજના સ્મરણાર્થે અનેક સ્મારકો હયાત છે. સમાજ સેવાની ધૂણી તેમને ધકેલી આ 101 વર્ષ જૂના અનાથ આશ્રમની કાયાપાલટ કરવામાં આવી. ભાજપમાં નવી પેઢીને વિપુલ તક. સરકારમાં રિટાયરમેન્ટ પછી એક્સટેન્શન સદાબહાર. અમદાવાદની સ્કૂલોમાં સર્વે કરાયો. 10માંથી 3 બાળકોને ચશ્માની જરૂર પડી રહી છે. અમદાવાદની 332 જેટલી સ્કૂલોએ 64,863 બાળકોની ઓનલાઈન એન્ટ્રી ન કરતા નોટિસ ફટકારવામાં આવી. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાયબરેલીમાં એક દલિત યુવકની ટોળાએ હત્યા કરી નાખી. પોલીસ પણ તેને ન બચાવી શકી. ફરી બોમ્બ બ્લાસ્ટથી પાકિસ્તાન ધણધૂણી ઉઠ્યું. બલુચ આર્મીએ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો. ICBM બનાવી રહ્યું છે ઈરાન. ટ્રમ્પનું ઘર પણ હશે રેન્જમાં. ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું છે. બિહારમાં ચૂંટણી જાહેર થતાં NDAમાં ખેલ શરૂ થઈ ગયા છે. આ સિરપ કેટલાના જીવ લેશે? એમપીમાં વધુ એક માસૂમનું મોત નિપજ્યું. ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. બિહારમાં NDA બાદ કોંગ્રેસ RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ છે. કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ 7 બંગલો. 1 એકરની જમીન પર ઘર છે. પોક્સો હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયાના દંડનો હુકમ કરવામાં આવ્યો. સાબરમતી જેલમાં કેદીના રહસ્યમય મોતનો PM રિપોર્ટ બાદ ભેદ ઉકેલાયો. શરીર પર 29 ઈજાના નિશાન છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે TBના નિદાન માટેના મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાતલપુર સરહદ નજીક BSF દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. થરાદમાં દવાઓનો ધંધો કાયદાથી ઉપર. ફાર્માસિસ્ટ વિના ધમધમી રહ્યા છે મેડિકલ સ્ટોર. નવસારી જિલ્લામાં ગણદેવી ઘટક 2માં પોષણ માસની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠામાં દારૂબંધીના કાયદા સામે સવાલ. દારૂડિયા તત્વો જાહેર માર્ગો પર છાકટા બન્યા. કડીના છત્રાલ રોડ પર કોટન માર્કેટ સામે 407 મેટાડોર ડિવાઈડર પર ચડી ગયું. સાબર ડેરીએ 350 કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો દહીં, દૂધ અને મીઠાઈ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. નવસારીના પેન્સાડ ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.